કણીદાર ઘી ઘરે બનાવવું સરળ છે. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ એક એક કણી છૂટી દેખાય છે. અને આ ઘી છે એ ઘરે જ બનાવેલું છે. હાથ બગાડ્યા વગર બિલકુલ પણ હાથ બગડતો નથી. અને ચમચાનો ઉપયોગ કરી અને એ સિવાય ઘી કેવી રીતે તૈયાર થયું છે, આ બધી સ્ટેપ વાઇઝ રેસીપી જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આ રેસીપી જોવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે મિત્રો. હવે અહીંયા આપણે મલાઈને મેળવી અને ત્યારબાદ આપણે એમાંથી માખણ બનાવવાનું છે. પણ આપણે રવાઈ અથવા તો બ્લેન્ડર કે મિક્સરનો ઉપયોગ કર્યા વગર વેલણથી અહીંયા આપણે એકદમ સરસ રીતે માખણ તૈયાર કરીશું. અને બિલકુલ પણ વાર નથી લાગતી, 1 મિનિટ પણ નથી થતી. 1 મિનિટની અંદર જ આપણે માખણ તૈયાર થઈ જાય છે. જો તમારી સાથે હું વાત કરું છું ત્યાં સુધીમાં જો અહીંયા વેલણથી માખણ છે એ રેડી થઈ ગયું છે. બિલકુલ પણ વાર નથી લાગતી. અને શિયાળામાં જે છે એ માખણ બનાવવું ખૂબ જ અઘરું કામ હોય છે. પણ જો આ રીતે મલાઈ રાત્રે તમે મેળવી દીધી હોય ને સવારે તરત જ જો તમે કુમળો તડકો હોય એમાં તમે મલાઈ મૂકી દીધી હોય 5-10 મિનિટ, અને ત્યારબાદ જો વેલણથી આ રીતે તમે માખણ બનાવશો તો તરત જ માખણ છે એ તૈયાર થઈ જાય છે મિત્રો. આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હજુ પણ આપણે રેસીપી બાકી છે, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ માખણ રેડી થઈ ગયું એટલે તરત જ બરફનું ઠંડુ પાણી એડ કર્યું. આ પાણી એડ કરવાનું કારણ એ છે કે માખણમાંથી જેટલું પણ વધારાની છાશ છે એ બધી છાશ છે નીકળી જશે, અને એકદમ સરસ એવું માખણ આપણું ઘાટું રેડી થઈ જશે. અને આ રીતે હલાવવાથી આપણે છાશ બધી દૂર કરી લેવાની છે. અને બરફ છે એ માખણને ઘટ કરી દે છે અને છાશ છૂટી પાડે છે. એટલા માટે થઈને એડ કરવામાં આવે છે. શિયાળો છે તો પણ તો આ રીતે પાણી આપણે થોડું એડ કરતા જઈશું અને આપણે છાશને છૂટી પાડતા જઈશું. તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માખણ જુદું પડી ગયું છે સરસ રીતે. અને માત્ર વેલણથી જ આપણે અહીંયા માખણ છે બનાવ્યું છે. બિલકુલ પણ વાર લાગતી નથી, અને લાઇટ ન હોય તોય પણ આપણે બ્લેન્ડરની જરૂર પડતી નથી બિલકુલ પણ. તો એકદમ સરસ એવું માખણ આપણું રેડી થઈ ગયું છે મિત્રો. એની અંદર છાશ એડ કરી અને એક ચમચો આપણે આ રીતે લઈ અને માખણને ફરીવાર આપણે એક સાઈડમાં એને ભેગું કરી લેશું. અને આ રીતે જો તમે કરશો તો તમારો હાથ છે બિલકુલ પણ બગાડવો નહીં પડે, અને જ્યારે પણ હાથે નહીં બગાડવાની જરૂર પડે. અને ચમચાથી આ રીતે આપણે છાશ છે એ સાઈડમાં જુદી તારવી લેવાની છે, અને માખણને આ બાજુ લઈ લેવાનું છે, જેને કારણે છાશ બધી દેખાય. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેટલું પાણી નાખી અને માખણ ધોયું હતું તો વધારાની છાશ છે એ નીકળી ગઈ છે. તો માખણ જે છે એ વધારાનું વયું ન જાય એ માટે થઈને આપણે ગળણીમાં આ રીતે ગાળી લેવાનું છે. તમે કઈ રીતે માખણ બનાવો છો મિત્રો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને આ સિવાય પણ આપણે માખણ અને ઘી બનાવવાની રેસીપી છે અપલોડ કરેલી છે. ઉપર રેસીપીની લિંક આપેલી હશે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમે જઈને જોઈ શકશો, અથવા તો તમે ચેનલ પેજ પર પણ જઈને જોઈ શકો છો કે આ રીતની ઘી બનાવવા માટેની અલગ અલગ ટ્રીક જે છે એ રેસીપી આપેલી હશે. તમે જરૂરથી ચેનલ પર જઈને મુલાકાત લઈ શકશો મિત્રો. તો આ રીતે આપણે જે છે એ આપણે છાશ છે એ દૂર કરી દેવાની છે અને ગળણીમાં ગાળી લેવાનું છે, જેને કારણે વધારાનું માખણ છે એ વયું ન જાય, અને બધું જ માખણ છે એ આપણે ફરીવાર તપેલીમાં લઈ શકીએ છીએ. તો હોમમેડ બટર આપણું જે કહી શકીએ છીએ એ હાથ બગાડ્યા વગર હોમમેડ બટર આપણું રેડી થઈ ગયું છે મિત્રો. તો આ રીતે બટર આપણે તમારે વધારાનું ઘરે યુઝ કરવા રાખવું હોય તો આમાંથી તમે લઈ શકો છો. અને બાકી ઘી બનાવવા માટે થઈને આપણે ગેસ સ્ટાર્ટ કરી અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર અહીંયા આપણે માખણને ગરમ કરવાનું છે. હવે ઘી બનાવતી વખતે પણ આપણે કેટલી બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની હોય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે માત્ર ને માત્ર ખાલી માખણ ગરમ કરી નાખવાથી ઘી તૈયાર થઈ જતું નથી. ઘી ગરમ કરવા માટે પણ ઘણી બધી વસ્તુ ધ્યાન રાખવી પડે છે. અને ઘી કેવી રીતે તૈયાર થયું છે એ કેમ ખબર પડે આપણને, તો એ જોવા માટે થઈને રેસીપીમાં તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે આપણે હાથ તો બિલકુલ બગડ્યા નથી, પણ આ જે તવીથો લીધો હતો આપણે એ પણ એકદમ સરસ રીતે ક્લીન થઈ ગયો છે. તો માખણને આપણે ઓગળવા માટે રાખી દીધેલું છે, અને તવીથો એકદમ ક્લીન થઈ ગયો છે, એને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે કણીદાર ઘી બનાવવા માટે થઈને આપણે એમાં શું એડ કરી શકાય, તો એના માટે થઈને ખાલી 1 ચપટી જેટલું આપણે નમક એડ કરવાનું છે. બસ એક આપણી જે મેઇન પ્રોસેસ હતી એ થઈ ગઈ. એ છે
માખણ ગરમ થાય ત્યારે આપણે એની અંદર 1 ચપટી જેટલું અથવા તો 5 ચમચી જેટલું નમક એડ કરવાનું છે. કણીદાર નમક એડ કરી દેવાથી એવું કહેવાય છે કે આવું કણીદાર ઘી આપણે ઘરે બનાવી શકાય છે. તમે ઘી ગરમ કરો છો એટલે કે માખણ ગરમ કરો છો ત્યારે કણીદાર ઘી બનાવવા માટે થઈને માખણમાં તમે શું શું એડ કરો છો મિત્રો કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. હવે જ્યારે પણ આપણે માખણ ગરમ કરતા હોઈએ છીએ ને ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે માખણ જે છે એ ગરમ થઈને આ રીતે ઉભરાઈને બહાર ન વહી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. અને એટલા માટે જ આપણે જ્યારે ફ્રી હોઈએ ને ત્યારે જ આ રીતે રેસીપી બનાવવાની, એટલે કે આ રીતે જ માથે ઊભા રહીને જ આપણે માખણ છે એ ગરમ કરવું, જેને કારણે માખણ છે ઉભરાઈ ન જાય. અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, જેને કારણે આપણો સમય પણ ન બગડે. જો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ ઉભરો આવે છે, ત્યારબાદ ફાસ્ટ ગેસની ફ્લેમ રાખવાથી પણ જો બિલકુલ પણ ઘી છે એ ઉભરાતું નથી. અને થોડો સમય એ ધ્યાન રાખવાનું હોય છે, એ સમય જો ધ્યાન રાખી દેવામાં આવે તો માખણ છે એકદમ સરસ રીતે ગરમ થઈ જાય છે. જો અહીંયા આપણે ચમચાથી સતત હલાવતા રહીએ છીએ, જેને કારણે નીચે પણ બિલકુલ નહીં દાજે અને ચમચામાં જરાય પણ ચોંટતું નથી. પણ જ્યારે એ ઘટ્ટ થઈ જાય છે ને ત્યારે જો એકદમ સરસ એવું ઘી છૂટું પડવા માંડશે અને માખણની એક એક કણી છે એ ઓગળી જશે અને થોડું એવું વધારાનું જે હશે એ કીટા સ્વરૂપે બહાર નીકળી જશે. તો અહીંયા ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો મેં એકદમ ફાસ્ટ રાખી છે અને નીચે પણ બિલકુલ દાજે નહીં, એ માટે આપણે તવીથાથી સતત ને સતત આ રીતે હલાવતું રહેવાનું છે. જો અહીંયા તરત એવું ઘી છૂટું પડવા માંડ્યું છે ને તવીથાથી હું તમને આ રીતે બતાવી રહી છું કે બિલકુલ પણ ચોંટતું નથી, એટલે આપણે સમજી જવાનું છે કે આપણું ઘી છે હવે તૈયાર થવાનું તૈયારી છે. તો જો હજુ પણ થોડી વાર છે. જો અહીંયા ઘી એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. એ કઈ રીતે ખબર પડે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ઉપર ફીણ આવી રહ્યા છે. જો આ ઘી બની ગયાની પહેચાન છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘી ઉપર ફરતી કોર રીતે આવી રીતે બબલ્સ થવા માંડ્યા છે. અને જો વધુ આપણે આવી રીતે તવીથાથી હલાવતા વધુ બબલ્સ થવા માંડે ને એટલે સમજી જવાનું છે કે આપણું ઘી છે રેડી થઈ ગયું છે. તો ગેસ આપણે છે ને આ સમયે બંધ કરી દેવાનો છે. જો એકદમ બબલ્સ છે ઉપર આવવા માંડ્યા છે એટલે સમજી જવાનું છે કે આપણું પરફેક્ટ ઘી છે એ રેડી થઈ ગયું છે. જો આ રીતે તવીથાથી હલાવતું રહેવાનું, જેને કારણે નીચે કીટું બિલકુલ દાજી ન જાય અને આપણું ઘી છે એ તૈયાર થઈ ગયા બાદ પણ આવી રીતે ફીણ સ્વરૂપે પણ ઉભરાઈને બહાર ન વહી જાય, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. તો અહીંયા ઘી આપણું રેડી થઈ ગયું છે. હવે એને થોડું એવું થોડીક વાર માટે 1 જ મિનિટ માટે જ આપણે એને ઠંડુ પડવા દેવાનું છે. જો ફીણ જેટલા છે ને એ વળવાના બંધ થઈ જાય ને ત્યારે આપણે જે છે એ ઘીને ગાળવાનું છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવા બબલ્સ છે, જેમ ઘી છે ઠરતું જાય છે એમ ઉપર આવતા જાય છે. એ બબલ્સ છે ઉપર આવવાના બંધ થઈ જાય ને ત્યારે આપણે ઘીને છે એ ગાળીશું. તો અહીંયા 1 મિનિટ માટે જ આપણે એને ઠંડુ કરવાનું, બહુ જાડું થાય ત્યાં સુધી આપણે ઠંડુ થવા દેવાનું નથી. તો બબલ્સ થવાના બંધ થઈ જાય ને ત્યારે આપણે જે છે એ ઘીને આપણે ગાળી લેશું. તો જો બબલ્સ હજુ પણ થોડા થોડા થઈ રહ્યા છે, તો એને ઠરવા દેશું આપણે થોડી વાર માટે થઈને. અને આપણે એક ગળણી લઈ અને એને આપણે ગાળી લેશું. હવે તો એક ક્લીન ડબ્બો લઈ લેવાનો છે અને જેમાં તમે ઘી રાખતા હોય એ ડબ્બો લઈ લેવાનો છે અને એમાં આપણે આ રીતે ઘી ગાળી લેવાનું છે. જો આટલું પતલું ઘી હોય ને ત્યારે જ ગાળી લેવાનું, જેને કારણે ગળણીમાં પણ ચોટે નહીં અને એકદમ પરફેક્ટલી ગળાઈ જાય. અને જ્યારે પણ ઘીના વાસણો નીકળે એને તમે લોટથી પણ ક્લીન કરી શકો છો. અને એ સિવાય તમે બીજી કઈ ટ્રીકથી ક્લીન કરી શકો છો એ પણ હું તમને જરૂરથી જણાવીશ. તો રેસીપીમાં લાસ્ટમાં જોડાયેલા રહેજો મિત્રો. જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવું ઘી આપણું રેડી થઈ ગયું છે અને થોડુંક જ કીટું નીકળ્યું છે. એ જે કીટું નીકળ્યું છે એને આપણે આ રીતે ચમચીથી દબાવી અને વધારાનું ઘી છે એ નિતારી લેવાનું છે. જો બિલકુલ પણ બહુ ઝાઝું એવું કીટું નીકળ્યું નહીં, 1 થી 2 ચમચી જેટલું જ કીટું નીકળ્યું છે. અને આ રીતે આપણે એને ગળણીમાં ગાળી લેવાનું છે અને ચમચીથી દબાવીને જેટલું વધારાનું ઘી છે એને આપણે આ રીતે દબાવીને દૂર કરી શકાય છે. કીટામાંથી પણ ઘી કેવી રીતે બનાવી શકાય એની રેસીપીની લિંક પણ આપેલી હશે મિત્રો, તમે જરૂરથી જોઈ શકશો. જો પરફેક્ટ ઘી હોમમેડ ઘી આપણું રેડી થઈ ગયું છે અને સાઈડમાં તમે જોઈ શકો છો તપેલામાં બિલકુલ પણ કીટું ચોટ્યું નથી. જો તમને હું જરૂરથી બતાવીશ કે તપેલામાં પણ કીટું બિલકુલ પણ ચોટ્યું નથી અને એકદમ પરફેક્ટ એવું આપણું હોમમેડ ઘી અહીંયા રેડી થઈ ગયું છે. હવે સવારે જ્યારે મેં ડબ્બો ખોલીને આ રીતે જોયું ત્યારે જોયું કે એકદમ કણીદાર, જો તમને હું જરૂરથી ચમચીમાં લઈને બતાવીશ, એકદમ પરફેક્ટ એવું કણીદાર આપણું ઘી રેડી થઈ જાય છે. મિત્રો આ હોમમેડ ઘીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. અને રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય, પહેલી વાર આ રેસીપી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે.
હવે રાત્રે આ રીતે તપેલી છે એ સાઈડમાં મૂકી દીધેલી હતી, તો જે સાઈડમાં ઘી છે એ છૂટું પડ્યું હતું એ ઘીને પણ હું ઘીના ડબ્બામાં એડ કરી દઈશ. અને હવે આ તવીથો અને ચમચી જે ઘીવાળા વાસણ છે એને આપણે કઈ રીતે ક્લીન કરી શકાય એ પણ આપણે જોઈશું. તો ઘીનો ડબ્બો છે એને આપણે સાઈડમાં રાખી દઈશું. જો આપણું ઘી પરફેક્ટ રેડી થઈ ગયું છે, એકદમ મસ્ત ઘી રેડી થઈ ગયું છે. અને આપણા જે ઘીના વાસણો છે એના માટે આપણે ક્લીન કરવા શું કરી શકાય એ ટ્રીક જરૂરથી બતાવીશ. અને આ જે કીટું છે એમાંથી પણ તમે વાનગી બનાવી શકો છો. તમે કઈ વાનગી બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો આ રીતે ગરમ પાણી છે એ ઢાંકીને તમારે રહેવા દેવાનું, જેને કારણે વાસણ છે એકદમ ક્લીન થઈ જાય. જો હું 2 ચમચી તમને બતાવીશ જરૂરથી. ઘીવાળી જ ચમચી હતી, જો એકદમ સરસ એવી ક્લીન થઈ ગઈ હતી. જો તમને હું જરૂરથી બતાવીશ. જો એકદમ સરસ એવી ક્લીન થઈ ગઈ છે, આપણે હાથ પણ અડાવવાની બિલકુલ જરૂર પડતી નથી. એટલે કે ગરમ પાણીથી આપણા ઘીવાળા વાસણ છે એકદમ ક્લીન થઈ જાય છે. આ ટીપ તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી અને યુનિક રેસીપી તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ.